એક સીધો નિયમ છે, કોઈ પણ નિયમનું અમલીકરણ કરાવવું હોય તો પહેલા એ નિયમ પાળવો પડે, પણ આ ભારત છે સાહેબ. અહીંયા આગળ એવું થતું નથી અને એનું બોલતું ઉદાહરણ સંદેશ ન્યૂઝ પર તમને બતાવવું છે, જ્યાં સરકારી કચેરીઓમાં જ નિયમનો ઉલાળિયો થઈ રહ્યો છે. પ્રજાને નિયમોના, ટ્રાફિકોનું નિયમનું પાલન કરાવનાર પોતે જ ટ્રાફિક નિયમનું પાલન નથી કરી રહ્યા, અને એ પણ જ્યાં નહીં કમિશનર કચેરીની અંદર, જ્યાં સંદેશ ન્યૂઝે રિયાલિટી ચેક કર્યું અને હેલ્મેટના નિયમનો ઉલાળિયો થતો દેખાયો. કમિશનર કચેરીના કર્મચારીઓ જ હેલ્મેટ નથી પહેરતા તો પછી પોલીસ બીજાને હેલ્મેટ પહેરવા માટે કેવી રીતે ફોર્સ કરી શકે? બીજાના મેમાં કેમ ફાડી રહી છે? એ સવાલ લોકો પૂછતા થયા છે. પોલીસ કર્મીઓ માટે શું આ નિયમો માત્ર કાગળ પર છે? અને આ કોઈ હવામાં વાત નથી. સંદેશ ન્યૂઝના રિયાલિટી ચેકમાં તમને દેખાય છે પોલીસ કમિશનર કચેરીની અંદર જે કર્મચારીઓ આવે છે એમને જાણે નિયમોમાં છૂટછાટ આપી દેવામાં આવી હોય, એમને જાણે કોઈ નિયમ લાગુ ન પડતા હોય, એ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. અમદાવાદ પોલીસ કમિશનર કચેરીની બહાર દિવાલ સામે એક બેનર લગાવવામાં આવે છે, એક પેઇન્ટિંગ કરવામાં આવે છે કે નાગરિકની સલામતી, હેલ્મેટ ફરજિયાત પહેરવું. બસ આ જ પ્રકારનું એક કાર્ટૂન પણ તૈયાર કરવામાં આવે છે કે જ્યાં તમામ લોકો હેલ્મેટ પહેરે, અને આવા સ્લોગનો સાથે અનેક ટ્રાફિક ડ્રાઈવ પણ કરવામાં આવી હતી. જ્યારે સંદેશ ન્યૂઝ દ્વારા 10 ફેબ્રુઆરીએ જે પરિપત્ર ડીજીપી દ્વારા બહાર પાડવામાં આવ્યો હતો અને તેનું રિયાલિટી ચેક આજે કરવામાં આવી રહ્યું, ત્યારે અમદાવાદ પોલીસ કમિશનર કચેરીની બહારના જે દ્રશ્ય ખરેખર નિયમોના ઉલ્લંઘન કરતા જોવા મળ્યા. સંદેશ ન્યૂઝના આ કેમેરામાં આ દ્રશ્ય કેદ થયા કે જ્યાં નિયમો તો નેવે મુકાઈ ગયા અને નિયમોનું પાલન છે તે સરકારી કચેરીઓમાં જ થતું ન હતું. અનેક પોલીસ જવાનો છે જે અહીંયા હેલ્મેટ વિના જ પ્રવેશતા નજરે જોવા મળ્યા હતા. એટલે કે સવાલ એ થાય છે કે નિયમો બનાવવામાં આવે છે, સામાન્ય જનતા જો હેલ્મેટ નથી પહેરતી તો તેની સામે દંડ ઉઘરાવવામાં આવે છે, પરંતુ આ નિયમોનું પાલન કોણ કરાવશે, ક્યારે કરાવશે? સરકારી કર્મચારીઓ જ આ નિયમોનું પાલન નથી કરતા, ત્યારે તેને લઈને અનેક સવાલો ઊભા થાય છે. કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. ગુજરાત હાઈકોર્ટ દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો, સાથે જ કમિશનર દ્વારા પણ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો કે સરકારી કચેરીઓમાં હેલ્મેટ ફરજિયાત લોકોએ પહેરવું જોઈએ. વાસ્તવિકતા અમદાવાદ પોલીસ કમિશનર કચેરી કે જ્યાં બોર્ડ મારી દેવામાં આવે છે પોલીસ સતર્કતાને લઈને, અને અહીંયા લખવામાં આવે છે કે નાગરિકની સલામતી અને તમામ લોકોએ હેલ્મેટ પહેરવું. વાસ્તવિકતા કંઈક અલગ જ જોવા મળે છે કે હેલ્મેટને લઈને અનેક પ્રશ્નો ઊભા થતા હોય છે કે લોકો હેલ્મેટ ક્યારે પહેરશે, જ્યારે સરકારી કચેરીઓમાં પણ જો તમે હેલ્મેટ નથી પહેરતા તો રોડ ઉપર પોલીસ દ્વારા તમને રોકવામાં આવે છે. પરંતુ વાસ્તવિકતામાં પોલીસ જ આ નિયમનું પાલન ક્યાં કરે છે તે એક મોટો સવાલ થાય છે. પોલીસ કમિશનર કચેરીની બહાર મોટા બેનરો તો લગાવી દેવામાં આવે છે કે હેલ્મેટ ફરજિયાત પહેરો, તમારી પણ સુરક્ષા. તો આ સરકારી કર્મીઓની પણ સુરક્ષા હોય છે, અને જ્યારે ટ્રાફિક જવાનો પણ આ પ્રકારે નિયમોનું ક્યાંક પાલન નથી કરતા હોતા તેવા દ્રશ્ય સામે આવે છે, ત્યારે અનેક સવાલો ઊભા થાય છે. જ્યારે સંદેશ ન્યૂઝ દ્વારા આ રિયાલિટી ચેક કરવામાં આવ્યું, જેમાં સામે આવ્યું કે કેટલાક પોલીસ કર્મીઓ હજી પણ હેલ્મેટ પહેરતા નથી, ને પણ સરેઆમ નિયમોનું લીરે લીરા ઉડતા સરકારી કચેરીઓની બહાર જ આ દ્રશ્ય જોવા મળે છે. કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.